નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 5 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી વખત ભૂક્કા બોલાવશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે પણ 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી આપી છે, તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિની શક્યતા છે। ડુંગળીની બજારમાં ઘરાકીનો અભાવ અને સામે વેચવાલી પણ મર્યાદિત હોવાથી ગુજરાતમાં વેપારો ઓછા છે। ડુંગળીમાં સાઉથની આવકો આવ્યા બાદ બજારમાં ભાવ ઘટે તેવી સંભાવના। ગોંડલમાં લાલ ડુંગળીની 6450 કટ્ટાની આવક હતી અને ભાવ 20 કિલોના 151 રૂપિયાથી 551 રૂપિયાના હતા। મહુવામાં લાલ ડુંગળીની 1750 કટ્ટાની આવક સામે ભાવ 148 રૂપિયાથી 550 રૂપિયા અને સફેદ ડુંગળીની 180 થેલીની આવક સામે ભાવ 222 રૂપિયાથી 661 રૂપિયા સુધી બોલાયા હતા। ઘઉંની બજારમાં ભાવ નરમથી સ્ટેબલ હતા, પરંતુ આગામી દિવસોમાં બજારો હજી પણ વધુ ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે। સરકારી ટેન્ડર આવ્યા બાદ ઘઉંના ભાવમાં ક્વિન્ટલે 50 રૂપિયા ઘટે તેવી ધારણા। ગોંડલમાં ઘઉંની 1000 ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં 540 રૂપિયાથી 584 રૂપિયા અને ટુકડામાં 514 રૂપિયાથી 650 રૂપિયા સુધી બોલાયા હતા। જુવાર બાજરીની બજારમાં ભાવ નરમ જેવા હતા। જુવારમાં તો ઘરાકી સાવ ઘટી ગઈ હોવાથી ભાવમાં ક્વિન્ટલે વધુ 100 રૂપિયાનો ઘટાડો થયો હતો। જુવારમાં હવે બજાર ઘટતું અટકી શકે છે અથવા તો ઘટાડો થાય તો પણ હવે મામૂલી જ થાય તેવી ધારણા છે। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો, તે સાથે નવો ભાવ 64,550 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 64,050 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 540 રૂપિયાનો વધારો થયો છે, તે સાથે નવો ભાવ 70,410 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 69,870 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 600 રૂપિયાનો વધારો થયો છે, તે સાથે ચાંદીનો નવો ભાવ 87,100 રૂપિયા થયો છે। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।